અભોર ગામે સ્મશાન ગૃહ સુવિધાઓનો વિકાસ. ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ અને મુકુલ માધવ ફાઉન્ડેશનની અનોખી પહેલ. પાદરા, વડોદરા. સમાજના સર્વાંગી વિકાસ સાથે જીવનના અંતિમ ક્ષણોમાં પણ માન સન્માન જળવાઈ રહે તેવા સંવેદનશીલ અભિગમ સાથે ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા પાદરા તાલુકાના અભોર ગામે સ્મશાન ગૃહની અપગ્રેડ થયેલી સુવિધાઓનું હસ્તાંતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ધાર્મિક વિધિ મુજબ પૂજા યોજાઈ હતી. સ્મશાન ગૃહ કોઈ સામાન્ય સુવિધા નથી, પરંતુ સમાજ માટે ગૌરવ અને સંસ્કારનું પ્રતીક છે. ગ્રામીણ વિસ્તારોમાં ઘણીવાર પૂરતી સુવિધાઓના અભાવે પરિવારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અભોર ગ્રામ પંચાયત તરફથી મળેલી માંગને ધ્યાનમાં રાખીને ફિનોલેક્સ અને મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા આ મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી. આ પ્રોજેક્ટ હેઠળ બેઠકો માટે શેડ, સ્વચ્છ શૌચાલય સુવિધા, સુરક્ષા માટે કાંટાળી તારની વાડ, લાકડા માટે સ્ટોર રૂમ તેમજ ઊર્જા બચતને ધ્યાનમાં રાખીને સોલર લાઇટ્સ જેવી આવશ્યક સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ સુધારાઓથી સ્મશાન ગૃહ હવે ગામ લોકો માટે વધુ સુવિધાસભર, સુરક્ષિત અને ગૌરવપૂર્ણ સ્થાન બની ગયું છે. આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ અને મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી કામગીરી માત્ર વિકાસ પૂરતી સીમિત નથી, પરંતુ સમાજના સંવેદનશીલ મુદ્દાઓને સ્પર્શે છે. આવી પહેલો ગામના જીવન સ્તરને સુધારવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. અભોર ગામના સરપંચશ્રીએ જણાવ્યું હતું કે આ અમારી ગામની લાંબા સમયથી બાકી રહેલી જરૂરિયાત હતી. આજે આ સુવિધાઓ સાથે ગામ લોકોને અંતિમ વિધિ માટે યોગ્ય અને ગૌરવપૂર્ણ સ્થળ મળ્યું છે. અમે ફિનોલેક્સ અને મુકુલ માધવ ફાઉન્ડેશનનો દિલથી આભાર માનીએ છીએ. આ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ, મોભા જિલ્લા પંચાયતના સભ્ય શ્રી કમલેશભાઈ પરમાર, સરપંચ શ્રી અલ્પેશભાઈ, ઉપસરપંચ શ્રી મયુરભાઈ, પૂર્વ સરપંચ શ્રી મનોજ પટેલ તેમજ તરફથી ફિનોલેક્સ અને મુકુલ માધવ ફાઉન્ડેશનના શ્રી સંજય રોમન, શ્રી કલ્પેશભાઈ પરમાર, શ્રી સચિન ભાટિયા અને શ્રી નિતુલ બારોટ ઉપસ્થિત રહ્યા હતા. આગામી તબક્કામાં ફિનોલેક્સ અને મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા સ્મશાન ગૃહના પરિસરમાં વૃક્ષારોપણ અને સુંદરતા વધારવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે, જેથી પરિસર વધુ હરિયાળું, સ્વચ્છ અને શાંતિપૂર્ણ બની શકે. ગામ લોકોએ આ પહેલને વ્યાપક પ્રમાણમાં વખાણી અને જણાવ્યું કે આ પ્રોજેક્ટ દ્વારા લાંબા સમયથી રહેલી જરૂરિયાત પૂર્ણ થઈ છે, તેમજ જીવનના સૌથી સંવેદનશીલ સમયમાં માન સન્માન અને સુવિધા બંને સુનિશ્ચિત થયા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મોભા જિલ્લા પંચાયત સભ્ય કમલેશભાઈ, ફિનોલેક્સના પ્લાન્ટ હેડ, HR હેડ, CSR હેડ, સરપંચ શ્રી, પૂર્વ સરપંચ શ્રી મનોજભાઈ, આપ સર્વે ગ્રામજનો. મૃત્યુ તો અટલ છે, બધાને એકવાર છેલ્લે ભગવાનના ધામમાં જવાનું જ છે, પરંતુ ત્યાં જેટલું મોડું જવાય એટલું સારું. બધાની એવી ઈચ્છા હોય જેટલું મોડું જઈએ એટલું સારું. વહેલું કોઈને જવું નથી હોતું. આપણે સુવિધા ઊભી કરી એ સ્મશાન સારું વ્યવસ્થિત બનાવ્યું છે, પણ એમાં જવા કોઈ તૈયાર થશે? કોઈ નહીં થાય. આપણે કોઈને મૂકવા જઈશું ત્યારે ઉપયોગ કરીશું, પણ આપણે તો જતા જતા એનો ઉપયોગ કરવાના જ નથી. પરંતુ જે આપણે હિન્દુ વિધિથી મોક્ષ મેળવવાનો હોય છે, એના માટે આપણે સ્મશાનની સુવિધા ખૂબ જરૂરી છે. કારણ કે ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે જ્યારે આપણે અંતિમ વિધિ માટે જઈએ છીએ તો લાકડા નથી હોતા, એને બોડીને વ્યવસ્થિત મૂકી શકાય એવી વ્યવસ્થા નથી હોતી. ત્યારે બોડી છે પણ એ આપણા સ્વજન છે, અને જ્યાં સુધી હિન્દુ વિધિથી એને મોક્ષ નહીં મળે ત્યાં સુધી આપણે કહેવાય છે કે આપણી સાથે જ રહેશે, અને એને ઉપર સ્વર્ગમાં મોકલવા માટે હિન્દુ વિધિ કરવી ખૂબ જ જરૂરી છે. તો એના માટે આ તમામ જે સુવિધાઓ ઊભી કરવામાં આવી છે એના એ માટે ફિનોલેક્સ મેનેજમેન્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર, હું નિતુલ બારોટ, ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ અને મુકુલ માધવ ફાઉન્ડેશનમાં CSR ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું છું.
આજ રોજ અભોર ગ્રામ પંચાયતમાં સ્મશાન ગૃહ નવીનીકરણનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સ્મશાન ગૃહમાં ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ અને મુકુલ માધવ ફાઉન્ડેશને ગ્રામજનો માટે બેસવા માટે સિટિંગ સીટ, બાથરૂમ અને હાથ ધોવા માટેની જગ્યા, તેની સાથે ચારેય બાજુ જે સ્મશાન ગૃહ આવ્યું છે એમાં બાર્ડ વાયરથી ફેન્સિંગ કરવામાં આવી, સાથોસાથ લાકડાના સ્ટોરરૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્મશાન ગૃહમાં નજીકના સમયમાં ટ્રી પ્લાન્ટેશન કરી અને સરસ રીતે એનું બ્યુટિફિકેશન કરવામાં પણ આવશે. આ સ્મશાન ગૃહના પૂજા વિધિ અને હેન્ડઓવર પ્રોસેસ માટે પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબ પણ આવ્યા હતા અને તેમણે પણ આ સ્મશાન ગૃહને બિરદાવ્યું હતું. કે ખાસ કરીને હું આપને જણાવું તો ફિનોલેક્સ અને મુકુલ માધવ ફાઉન્ડેશન પાદરા તાલુકા અને બરોડા ડિસ્ટ્રિક્ટમાં હેલ્થ, એન્વાયરમેન્ટ, વોટર કન્ઝર્વેશન આવા અનેક પ્રકારના સમાજલક્ષી કાર્યો કરતી આવ્યું છે. અને આજ રોજ હું હંમેશા કહેતો આવું છું કે ફિનોલેક્સ અને મુકુલ માધવ ફાઉન્ડેશન બાળકનો જન્મ થાય જેમાં NICU વોર્ડ જે કહેવાય એના ડેવલપમેન્ટથી લઈ અને માણસનું મૃત્યુ થાય ત્યાં સુધીના દરેક પ્રકારના સમાજલક્ષી કાર્ય કરે છે.